કાશીદાસ સાચા ભક્ત. બોચાસણના કાશીદાસ શ્રીજી મહારાજના સાચા ભક્ત હતા. એકવાર તમાકુના ધંધામાં તેમને મોટી ખોટ ગઈ. તેમાં ઘણું બધું દેવું થઈ ગયું. લેણદારોએ તેમના વિરુદ્ધ ખેડાની કોર્ટમાં ફરિયાદ કરી. કોર્ટમાં એવું નક્કી થયું કે કાશીદાસ દેવું ન ચૂકવી શકે તો તેમને જેલમાં પૂરી દેવા. કાશીદાસની હાલત સારી ન હતી. તેઓ દેવું ભરપાઈ ન કરી શક્યા. તેથી તેમને ખેડાની જેલમાં જવું પડ્યું. જેલમાં તો નાહવા ધોવાની કોઈ જ સગવડ ન હતી. આથી કાશીદાસ વિચારતા, હું નાહ્યા વગર પૂજાપાઠ કેવી રીતે કરીશ, ભોજન કેવી રીતે કરીશ, ગઢડામાં ઉત્સવ પ્રસંગે શ્રીજી મહારાજના દર્શન પણ નહીં કરી શકું. આ બધા વિચારોથી તેમનું મન દુઃખી થઈ ગયું હતું. બીજે દિવસે સવારે ચોકીદાર આવ્યો. તે કાશીદાસ માટે નાસ્તો લાવ્યો હતો. કાશીદાસે ચોકીદારને વિનંતી કરી કે મારે પહેલા સ્નાન કરવું છે. ચોકીદારને કાશીદાસ તરફ સદભાવ થયો. તે તેમને ખેડાની પાસેથી વહેતી વાત્રક નદીના કાંઠે લઈ ગયો. તે વખતે કાશીદાસના હાથ બેડીઓથી બંધાયેલા હતા. કાશીદાસે શ્રીજી મહારાજને યાદ કર્યા અને નદીમાં ડૂબકી મારી. જ્યારે નદીમાંથી બહાર નીકળ્યા ત્યારે હાથ પગમાં બેડીઓ ન હતી. આસપાસ જોયું તો ગઢડા દેખાયું. શ્રીજી મહારાજે ચમત્કાર કર્યો. ખેડાની વાત્રક નદીમાં પડ્યા અને સીધા ગઢડા પહોંચી ગયા. તેઓ તો તરત જ દોડતા દોડતા શ્રીજી મહારાજ પાસે ગયા. આ તરફ ખેડામાં ચોકીદાર વાત્રક નદીના કાંઠે ઊભો હતો. કાશીદાસ નદીમાંથી ક્યારે બહાર નીકળે તેની રાહ જોતો હતો. પરંતુ ઘણો વખત થયો, કાશીદાસ બહાર ન આવ્યા. ચોકીદાર સમજ્યો કે કાશીદાસ ડૂબી ગયા છે. તેથી તે જેલમાં પાછો ફર્યો. બીજી તરફ ગઢડામાં શ્રીજી મહારાજે કાશીદાસને કહ્યું, 6 મહિના સુધી અહીં રોકાઈ જાઓ, ભજન ભક્તિ અને સત્સંગ કરો. ત્યારબાદ આશીર્વાદ આપી તેમને પાછા પોતાના ઘરે મોકલ્યા. લેણદારો આ ચમત્કારની વાત જાણી નવાઈ પામ્યા. તેમને સમજાઈ ગયું કે કાશીદાસ સાચા ભક્ત છે. આથી તેમણે કાશીદાસનું દેવું માફ કર્યું. બોધ: સાચો ભક્ત હોય, ભજન ભક્તિ કરતો હોય, નિયમ ધર્મ પ્રમાણે જીવન જીવતો હોય તો શ્રીજી મહારાજ તેની હંમેશા રક્ષા કરે છે.